શું પોલ્યુશનના કારણે જ પિમ્પલ થાય છે? તમે રોજ ચહેરો ધોવો છો, તેમ છતાં પિમ્પલ જતા નથી, આવતા પિમ્પલ બંધ થતા નથી. હવે સાચી વાત એ છે કે પિમ્પલ્સ માત્ર પોલ્યુશનના કારણે નહીં, પરંતુ હોર્મોનલ ચેન્જીસ, ઓઇલી અને અનહેલ્ધી ડાયટ, સ્ટ્રેસ અને પૂરતી ઊંઘની કમી, આ બધી બાબતો પિમ્પલ્સ વધારવા માટે જવાબદાર છે. તો હવે માત્ર સાફ સફાઈ નહીં, પણ અમુક વસ્તુ જીવનશૈલીમાં ફેરફાર કરવાથી પિમ્પલ નામનો આ રાક્ષસ જે ટીનેજર માટે માથાનો દુખાવો છે તે દૂર થાય છે. તો આના સોલ્યુશનમાં પ્રતિદિન પૂરતું પાણી પીવું, ઓઇલ ફ્રી અને બેલેન્સ ડાયટ લેવો, સ્ટ્રેસ ઘટાડો અને પૂરતી ઊંઘ કરો, નેચરલ ફેસ માસ્કનો ઉપયોગ કરો. સો સાચી વાત જાણો અને મિથને ટાળો. અને હા, જો તમને નેચરલ ફેસ માસ્કની ઇફેક્ટિવ રેસીપી જોઈતી હોય તો નેક્સ્ટ ચેનલમાં આપણે જાણીશું, એટલે પેજને ફોલો કરવાનું ના ભૂલતા. શું પોલ્યુશનના કારણે જ પિમ્પલ થાય છે? તમે રોજ ચહેરો ધોવો છો, તેમ છતાં પિમ્પલ જતા નથી, આવતા પિમ્પલ બંધ થતા નથી. હવે સાચી વાત એ છે કે પિમ્પલ્સ માત્ર પોલ્યુશનના કારણે નહીં, પરંતુ હોર્મોનલ ચેન્જીસ, ઓઇલી અને અનહેલ્ધી ડાયટ, સ્ટ્રેસ અને પૂરતી ઊંઘની કમી, આ બધી બાબતો પિમ્પલ્સ વધારવા માટે જવાબદાર છે. તો હવે માત્ર સાફ સફાઈ નહીં, પણ અમુક વસ્તુ જીવનશૈલીમાં ફેરફાર કરવાથી પિમ્પલ નામનો આ રાક્ષસ જે ટીનેજર માટે માથાનો દુખાવો છે તે દૂર થાય છે. તો આના સોલ્યુશનમાં પ્રતિદિન પૂરતું પાણી પીવું, ઓઇલ ફ્રી અને બેલેન્સ ડાયટ લેવો, સ્ટ્રેસ ઘટાડો અને પૂરતી ઊંઘ કરો, નેચરલ ફેસ માસ્કનો ઉપયોગ કરો. સો સાચી વાત જાણો અને મિથને ટાળો. અને હા, જો તમને નેચરલ ફેસ માસ્કની ઇફેક્ટિવ રેસીપી જોઈતી હોય તો નેક્સ્ટ ચેનલમાં આપણે જાણીશું, એટલે પેજને ફોલો કરવાનું ના ભૂલતા.